લોભિયા હોય ત્યાં દૂતારા ભૂખે ન મરે તે કહેવત સાર્થક કરતા કિસ્સો સામે આવ્યો છે। તેમાં સુરતના સ્ક્રેપના વેપારીને સસ્તામાં 500 ટન સ્ક્રેપ વેચવાના બહાને મહારાષ્ટ્ર બોલાવી જંગલમાં લઈ જઈ લૂંટી લેવાના મામલે લૂંટારૂ ગેંગના મુખ્યને કાપોદ્રા પોલીસે ઝડપી પાડ્યો છે। સુરતના કાપોદ્રા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ કાપોદ્રામાં રહેતા સ્ક્રેપના વેપારીને મહારાષ્ટ્રમાં 500 ટન સ્ક્રેપ હોવાનું અને સસ્તામાં આપવાનું હોવાનું કહી ઠગો મહારાષ્ટ્ર લઈ ગયા હતા। મહારાષ્ટ્રના ધુલે જિલ્લાના જામદાર જંગલમાં આરોપીઓ વેપારીને લઈ ગયા હતા। ત્યારબાદ ત્યાં ચપ્પુ બતાવી વેપારી પાસેથી આરોપીઓને સોનાની ચેન મોબાઈલ ફોન પડાવી લીધા બાદ ઓનલાઈન રૂપિયા પડાવી આશરે 4,63,000થી વધુની લૂંટ ચલાવી। જે મામલે અગાઉ કેટલેક આરોપીઓને કાપોદ્રા પોલીસે ઝડપી પાડ્યા બાદ આ ગુનામાં સંડોવાયેલા મુખ્ય આરોપી એવા આરએસ સંકીલાલ પવાર ઉર્ફે ભોસલેને પણ કાપોદ્રા પોલીસે ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધો છે। હાલ તો કાપોદ્રા પોલીસે સ્ક્રેપના વેપારીને લૂંટી લેવાના ગુનામાં ઝડપી પાડેલા આરોપી આરએસ સંકીલાલ પવાર ઉર્ફે ભોસલેની વધુ પૂછપરછ હાથ ધરી અને અગાઉ આવી રીતે કેટલાક શિકાર બનાવ્યા છે તેની તપાસ હાથ ધરી છે।